टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાત શ્વેત ક્રાંતિની જન્મભૂમિ છે। પશુપાલન અને ડેરી ઉદ્યોગ થકી આજે રાજ્યની 11 લાખથી વધુ મહિલાઓ પશુપાલકો સ્વરોજગારી મેળવવા ઉપરાંત રાજ્યની પ્રગતિમાં યોગદાન આપી રહેલ છે। માનનીય અધ્યક્ષશ્રી, આધુનિક ગુજરાતના નિર્માણમાં નારી શક્તિની ભૂમિકા અગત્યની છે, જેમાં મહિલા શિક્ષણ મુખ્ય પાયો છે। અમારી સરકારે ગત વર્ષે જાહેર કરેલી નમો લક્ષ્મી યોજના થકી 10 લાખ જેટલી વિદ્યાર્થીનીઓ અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી અંદાજિત 68,000 વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી રહેલ છે। મહિલાઓને પગભર કરવા નમો ડ્રોન દીદી યોજનાને પ્રોત્સાહન આપવા ડ્રોન દ્વારા ખાતર જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે। વધુમાં લખપતિ દીદી યોજનાને પ્રોત્સાહન આપવા વિવિધ કૌશલ્યમાં તાલીમ આપવા તથા સ્વરોજગાર શરૂ કરવા માટે વ્યાજ મુક્ત લોન આપવાની જાહેરાત આપવામાં આવેલ છે। મહિલાઓની આત્મનિર્ભરતા માટે હું નવી સખી સાહસ યોજનાની જાહેરાત કરું છું, જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ કરી છે। માનનીય અધ્યક્ષશ્રી, આપણી જે બહેનો નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે, તેના માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્પિટલ બનાવવાનું આયોજન છે। પર્યાવરણની જાળવણી માટે પરંપરાગત ઈંધણને બદલે એલપીજીના ઉપયોગથી ધુમાડો ઓછો થાય અને બાળકો અને મહિલાઓનું આરોગ્ય જળવાય તે માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તથા રાજ્ય સરકારની પીએનજી એલપીજી સહાય યોજના અંતર્ગત રૂપિયા 500 કરોડની જોગવાઈ સૂચવું છું। માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં એક બીજો મહત્વનો નિર્ણય જે સામાન્ય જનતાને અસર કરે છે તે લેવામાં આવ્યો છે। જનતા જૂથ અકસ્માત યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઈ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ 4,45 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવેલ છે। હાલમાં આ યોજના હેઠળ 50,000થી 2 લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવે છે, જેમાં વધારો કરી આગામી વર્ષે 2 લાખથી 4 લાખ સુધીનું કવચ પૂરું પાડવાની જાહેરાત કરી છે। ગરીબોના સર્વાંગી વિકાસ, યુવાઓને શિક્ષણ સાથે કૌશલ્યવર્ધન, અન્નદાતાને રાજ્યની સમૃદ્ધિમાં અગ્રેસર બનાવવા તેમજ નારી શક્તિના ઉત્કર્ષની સાથે તેને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે। માનનીય અધ્યક્ષશ્રી, માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત 2047ના સંકલ્પને પરિપૂર્ણ કરવા ગુજરાત સરકારે વિકસિત ગુજરાત 2047નો રોડમેપ તૈયાર કર્યો છે। 2 દાયકાના અવિરત વિકાસનું સાતત્ય જાળવી રાખી આગામી 2 દાયકામાં ગુજરાતના નાગરિકો માટે સમૃદ્ધ જીવન, સમૃદ્ધ આવક, લિવિંગ વેલ, અર્નિંગ વેલ મેળવી શકે તે હેતુથી માન્ય મુખ્યમંત્રીનું વિઝન છે। સરકારના આ વિઝનને હકીકતમાં પરિવર્તિત કરવા આયોજનબદ્ધ પ્રોજેક્ટ્સ અને પ્રજા કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવાની નેમ ધરાવે છે। આ હેતુ માટે આગામી 5 વર્ષ માટે રૂપિયા 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપિત કરવાની જાહેરાત કરું છું અને એ માટે આ વર્ષે રૂપિયા 5,000 કરોડની જોગવાઈ